સાથે છે આજે માનનીય શ્રી કૌશિક મોદી, જે અંબાજી મંદિરના એડિશનલ કલેક્ટર અને એડમિનિસ્ટ્રેટર છે. સર, આપે અંબાજી મંદિર અને અંબાજીના વહીવટની સેવા કરે આજે ઓલમોસ્ટ 2.5 વર્ષ વીતી ગયા છે. આપના પ્રશાસનમાં એક ખૂબ જ નવીન વાત જોવા મળી છે, ખૂબ જ સારી વાત જોવા મળી છે, જે આજની તારીખમાં બીજા કોઈ મંદિરમાં નહીં જોવા મળી હોય. અને અંબાજી એવું પહેલું મંદિર હશે, સૌપ્રથમ મંદિર હશે જેમાં વસ્તુ જોવા મળી છે. તે છે અંબાજી મંદિરમાં ટેકનોલોજીનો આટલા મોટા પાયે આપણે અમલ કર્યો છે. આજની તારીખમાં અગર કોર્પોરેટ ક્ષેત્રમાં આવો વિચાર આવે એ સ્વાભાવિક છે, પણ મંદિર જેવી સંસ્થામાં આપણે ટેકનોલોજીનો ઉમેરો કર્યો છે, તો આની પાછળની તમારી પ્રેરણા શું રહી છે એ શું તમે અમને જણાવી શકશો? યસ, અંબાજી મંદિર એ ગુજરાતનું જ નહીં બલ્કિ ભારતભરનું એક પ્રમુખ શક્તિપીઠ છે. માતાજીનું હૃદયસ્થાન તરીકે આ મંદિર ઓળખાય છે અને માત્ર ગુજરાતની ભારતભરમાંથી યાત્રાળુઓ દર્શનાર્થીઓ આવે છે અને લાખોની સંખ્યામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટો ફૂટફોલ હોય તો અંબાજી ટેમ્પલનો છે. એપ્રોક્સ યરલી 2 કરોડ એટલે 2 કરોડ લોકો અંદાજે મુલાકાત લેતા હશે મંદિરની. તો આ તમામ લોકો મંદિરમાં આવે, દર્શન કરે અને સારું ફીલ થાય, એ આપણી એક મંદિર ટ્રસ્ટી પણ એક મોટી જવાબદારી હોય છે, એવું અમે માનીએ છીએ. અને બીજું, આજના જે સાયન્ટિફિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં આપણે જો એની સાથે આગળ ન વધીએ તો આપણે જે કરવા માગીએ છીએ માનવબળનો ઓછો ઉપયોગ થાય અને એના હિસાબ, એકાઉન્ટ્સ, લોકોને સારી સુવિધા, તમામ બાબતો પીપલ ફ્રેન્ડલી, યુઝર ફ્રેન્ડલી સુવિધાઓ આપી શકાય. આ બધી બાબતો જેમ કોર્પોરેટમાં હોય છે, બેન્કિંગમાં હોય છે, એ રીતે મંદિરોમાં પણ હવે જરૂરી છે. ટેમ્પલ મેનેજમેન્ટમાં પણ ટેકનોલોજી બિલકુલ એસેન્શિયલ નીડ છે, એવું અમે માનીએ છીએ. તો આ બાબતે અમે ગુજરાતમાં આમ પણ અંબાજી મંદિર ટેકનોલોજીના ક્ષેત્રે સ્વીકારવામાં અને એપ્લિકેન્ટ કરવામાં અગ્ર હરોળમાં છે, એવું છે. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ, અને માનનીય કલેક્ટર સાહેબની પણ સતત એમાં પ્રેરણા, માર્ગદર્શન મળતું રહેતું હોય છે, મીર પટેલ સાહેબનું. અને એટલે અમે નક્કી કર્યું કે આમાં આગળ વધીએ અને લોકોને લગભગ લાસ્ટ યરથી અમે આખો પ્રોજેક્ટ ચાલુ કરેલો. અને મદારભાઈ મહેતાની જે ટીમ છે આખી બિનટેક સોલ્યુશન, તો એમની ટીમ દ્વારા પણ આખું અમને અમે જેમ આઈડિયા આપ્યા, અમે જેમ અમારા જે જરૂરિયાત એમની સામે મૂકી, એમને આગળ વધ્યા અને આખું જ એમને ડિઝાઇન કર્યો, આખો કોર્સ ડિઝાઇન કર્યો, ERP ડિઝાઇન કરી. ધીમે એક વસ્તુ લેતા ગયા અને પરિણામે આટલો સુધી પહોંચે છે. આઈ થિંક ઇટ્સ અ બિગિનિંગ, નોટ એન્ડ. હજી તો અમે ઘણા આગળ, અમારી જે કલ્પના છે મગજમાં ખૂબ જ વધારે છે અને એનાથી પણ અમે આગળ વધવાના છીએ અને અમારું પ્રોગ્રેસ ચાલુ જ છે. જેમ તમે કીધું એમ એવું લાગી રહ્યું છે કે ટેકનોલોજીના કારણે ઘણી બધી સુવિધાઓ અહીંયા વધારે ઉપલબ્ધ કરી શકે છે, યાત્રીઓ વધારે સારી રીતે ઉપલબ્ધ કરી શકે છે. તો એવી કઈ સુવિધાઓ છે જે ટેકનોલોજીના કારણે વધારે યાત્રીઓ ઉપલબ્ધ કરી શકે છે, જે પહેલા એટલું નહોતા કરી શકતા? આમાં બે બાબત છે. એક, મેન્યુઅલ પણ બધું થઈ શકતું હોય છે, એમાં વધારે માણસો જોઈએ, લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે. આ બધી મેન્યુઅલ જે ચાલતું હોય એના કારણે એનું ડોક્યુમેન્ટેશન ના કરી શકાય, હિસાબ ના કરી શકાય. અંબાજી મંદિરમાં જે ભક્તોને લગતી જે બાબતો છે, સુવિધાઓ છે, ત્યારબાદ અંબાજી મંદિરમાં અમે જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એમાં ખાસ કરીને જે મારી એકાઉન્ટિંગ સિસ્ટમ છે ડોનેશનની, એકદમ મેન્યુઅલ ચાલતી હતી. 20-25 પ્રકારની પાવતીઓ અલગ અલગ આપવી પડે. અમારા માણસો પણ એને પણ કન્ફ્યુઝન થાય, એની પણ ભૂલ થઈ જાય. તો અમે આપણું સોફ્ટવેર બેઝ ERP બેઝ ડોનેશન કર્યું. એના કારણે ડોનેશન સ્વીકારવામાં, એના અલગ અલગ રિપોર્ટિંગમાં અમને બિલકુલ સરળતા થઈ ગઈ. હાલ હું એક ક્લિકમાં મારા મોબાઈલથી, મારા કમ્પ્યુટરથી પણ જોઈ શકું છું તમામ વસ્તુ. એ જે મારું પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન છે, અમારું પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન લગભગ વાર્ષિક 35-40 કરોડ રૂપિયા થાય છે પ્રસાદ પાલી. તો દરેક પ્રસાદમાં મેં સોફ્ટવેર બેઝ ERP બેઝ કર્યું. એના કારણે દરેક પ્રસાદનો હિસાબ, કેટલા પેકેટ્સ વેચાયા, કેટલી જરૂર પડશે, એનાલિસિસ કરી શકાય, કયા ટાઈમનું કયા સમયમાં કેટલા વધારે વેચાય છે, વધારે ફૂટફોલ ક્યારે હોય છે, કયા દિવસે વધારે વેચાય છે, તમામ પ્રકારે એમાં આપણે કરી શકીએ છીએ. એના કારણે આપણે ભવિષ્યમાં પ્રસાદનો કેટલો સ્ટોક બનાવવો, ક્યારે કેટલું કરવું, તમામ આપણે વિચારી શકીએ અને એનું પ્લાનિંગ કરી શકીએ. એટલે પ્લાનિંગ માટે પણ એ બહુ સારું થાય. એવું જ અમારે પાવડી પૂજા એક ચાલે છે. તો પાવડી પૂજામાં પણ પહેલાં મેન્યુઅલ પાવતી આપતા લોકો ઝાલો લગાવે, એ પણ અમે ERP બેઝ કરી નાખ્યું છે. તો પાવડી પૂજાના કારણે પણ અમને ખબર પડે ક્યાં શનિવારે પાવડી પૂજામાં કેટલો રસ હોય છે, રવિવારે કેટલો રસ હોય છે, કયા ગોત્રના લોકો કેટલા આવે છે, કયા ગામથી કેટલા આવે છે. અને બીજી વાર જ્યારે માણસ આવે ત્યારે એનો મોબાઈલ નંબર એન્ટર કરી એટલે તરત એનું નામ વગેરે તમામ વસ્તુ આવી જાય. એવું ડોનેશનમાં દરેકમાં.
તો એનાથી પણ ફાયદો થયો. એ રીતે અમારું જે અહીંયા સાડી વિતરણ પ્રસાદની જે સાડી વિતરણ કેન્દ્ર છે, માતાજીમાં ચડાવેલી સાડીઓ, તો એ પણ અમે કરી નાખ્યું છે કે એના કારણે સાડીનો ફોટો પડે, કોઈ જગ્યાએ મિસ્ચીફ ના થાય, કોઈ જગ્યાએ એની સાડી બદલાય નહીં, હિસાબ રહે, બિલિંગ સરસ થઈ જાય, કેટલી સાડીઓ આવી, કેટલી વેચાઈ, તમામ એકદમ પદ્ધતિસર થઈ જાય અને કોઈને જે મેન એરર, જે વુમન એરર થતી હોય, બિલકુલ વુમન એરર ના થાય, એ પ્રકારે થયું. અમારું સાહિત્ય વિતરણ કેન્દ્ર છે, જે આપણે એને સુવર્ણ શોપ કહીએ સારા શબ્દોમાં, એ પણ અમે એને પણ એમાં પણ આમાં લઈ ગયા છીએ. તો એના કારણે એનું બિલિંગ થાય, કેટલી વસ્તુઓ છે, કેટલો સ્ટોક છે, આ વસ્તુ કેટલી પડી છે, ક્યારે નવી લાવવી પડશે, કયા દિવસે કેટલું વધારે વેચાણ થાય છે, રશ ક્યારે હોય છે, તમામ વસ્તુ કરી શકીએ. એ ઈ સ્ટોર પણ અમે ચાલુ કર્યા છે. તો ઈ સ્ટોરમાં પણ અમે સીધો માણસ ઓર્ડર આપે, અમે એને પોસ્ટ દ્વારા પોસ્ટ સાથે એગ્રીમેન્ટ કરીને એના ઘરે વસ્તુ પહોંચે, જેમ એમેઝોનમાં માણસ ઓર્ડર આપી શકે છે, એમ વ્યક્તિ વખત અમારા ઈ સ્ટોરમાં પણ ઓર્ડર આપતા થઈ ગયા છે. મેં ઓનલાઈન પ્રસાદ ચાલુ કર્યો, એ પ્રસાદની કમ્પોઝિટ કીટ બનાવી. એ કીટની ડિમાન્ડ એટલી બધી થઈ છે કે ખૂબ જ ઓર્ડર્સ એના મળે છે એમને. તો એ પણ જેમ એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં તમે આપો છો, એટલી સરસ ટેકનોલોજીનો અમે બિનટેક દ્વારા, મલારબી દ્વારા એનો વિનિયોગ કર્યો છે. તો આ બધી બાબતો કરી છે. ધારો કે અહીંયા મંદિરમાં આવે, ધજા બુકિંગ કરવું છે, તો એને એ પણ સોફ્ટવેર મળી જાય, ધજાની બુકિંગને ભાવથી મળી જાય અને એને ખબર પડે, મારા દરેક વ્યક્તિને મેસેજ જાય કે મારી ધજા બુક થઈ ગઈ છે. યજ્ઞ બુકિંગ કરવું, યજ્ઞ બુક, અમારે મોટા પ્રમાણમાં યજ્ઞો થાય છે યજ્ઞ શાળામાં, તો મારું યજ્ઞ તારીખે બુક છે, એને કોઈ જાતનું લાઈનમાં આવવું ના પડે, તો યજ્ઞ બુક થઈ જાય, એને મેસેજ જાય કે મારો યજ્ઞ બુક થઈ ગયો છે. અને એ રીતે સરળતા, ધજા બુકિંગ, યજ્ઞ બુકિંગ, પાવડી પૂજા, આમ આ બધા તમામ બાબતો મેં કીધું એમ દરેક સ્ટેજ ઉપર આખું આ બધા અમે એક મોડ્યુલ ઉમેર્યા છે એમાં. અને એના કારણે બહુ સરળતા ભક્તોને પણ થઈ છે અને અમારે પણ થઈ છે, અને ભક્તોને પણ સારું ફીલ થાય છે એના કારણે. તમારા શબ્દોથી ખબર પડી રહી છે કે ઘણું ડેવલપમેન્ટ થયું છે ટેકનોલોજીના કારણે, અને આટલી સરળતા જે થઈ છે સેવા ઉપલબ્ધ કરવાના, તો એમાં ઘણી ડિફિકલ્ટીઝ પણ આવી હશે કદાચ. તો એવી કોઈ ઘટના બની છે જે આપત્તિ આપી હોય, જેણે ટેકનોલોજીનું આટલું ડેવલપમેન્ટ કરવામાં પણ સરળતાથી એવી એમાં મને એવું છે કે જ્યારે આપણો ઈરાદો સારો હોય, બુલંદ હોય છે, ત્યારે બધી ઘટનાઓ તો ઘટવાની. શરૂઆત કરી એટલે ભૂલ તો થવાની નાની મોટી, પણ એ ભૂલો કે આપણી જે મિસ્ટેક થતી હોય, કે જ્યાં જે ક્ષતિ રહેતી હોય, એને ટાળીને આપણે એને ઓવરલેપ કરીને પણ આપણે સારું કામ કરી શકીએ છીએ. એટલે ઘણી બધી ક્યારેક આ વસ્તુ બહુ વિચારવામાં તો વર્ષોથી ચાલતી હશે મંદિરમાં, પણ કલેક્ટર સાહેબ એવા અમારા પોઝિટિવ આવ્યા, તો એના કારણે અમારા આઈટી ઓફિસર આશીષભાઈની એક ટીમ છે, એ લોકોના કારણે, એ લોકોની જે હતી કાર્યદક્ષતા, એના કારણે અમે કરી શક્યા. એટલે નાની મોટી ભૂલો થાય, એમાં ભૂલોમાંથી શીખતા થઈ ગયા, અને ઘણા વ્યક્તિ ફાઇલો આગા પાછી થઈ, પછી છેલ્લે અમે સરસ એક ડેટા સેન્ટર પણ બનાવ્યું છે. તો આ બધા તમામ પ્રકારનું કામ થાય, એક ડેટામાં તો ફિટ થવું જોઈએ, તો ડેટા મળી રહે, તો ડેટામાં કોર્પોરેટમાં ડેટા સેન્ટર હોય છે પોતાનું, તે આખું સર્વર મેં એસ્ટાબ્લિશ કર્યું છે એ પોતાનું. તો એમાં નાની મોટી મિસ્ટેક આવશે, એમ શીખતા જઈશું અને સુધારતા જઈશું અને સરસ રીતે કરીશું. એટલે એમાં બીજો કોઈ પ્રશ્ન નથી. તાજેતરમાં અમે એક મંદિરની એન્ડ્રોઈડ અને એપલ, એટલે કે એમાં પણ પ્લે સ્ટોરમાં પણ એક મંદિરની એપ બનાવી છે, એ બી મલારભાઈની ટીમે જ બનાવી છે. તો એ એપમાં પણ ભક્તો પોતાની રીતે હજી સારી વધારે ડેવલપ કરવાના છીએ. ખૂબ જ સારી સુવિધા એમાં ઉપલબ્ધ થઈ છે. તો ભક્તો પોતાના માત્ર વેબસાઇટથી, તો અમારી વેબસાઇટ એ બધું છે, વેબસાઇટ, ઇન્સ્ટા ને બધું છે, એકદમ રીચ વાળું છે, પરંતુ એપ એક એન્ડી હોય માણસના મોબાઈલમાં, એટલે એપથી પણ માણસ પોતાની સેવાઓ મંદિર તરફથી મેળવી શકે. અને હજી તો ઘણી સફર અમારે એમાં આગળ પણ વધવાનું છે અને અમે ચોક્કસ કરીશું. સર, મારો છેલ્લો ક્વેશ્ચન રહેશે હવે કે તમારા દ્વારા તમારા શ્રદ્ધાળુઓને, મંદિરના શ્રદ્ધાળુઓને, બિનટેક સર્વિસીસ હોય કે મલ્હાર કોઈ હોય, અને જે ટ્રસ્ટ, મંદિરનું જે ટ્રસ્ટના સ્ટાફ મેમ્બર્સ છે, એને તમે શું કહેવા? હું એટલું જ મંદિરના સ્ટાફ, મારા મંદિરના સ્ટાફના સહકારથી આ બધું થયું છે. હું એટલો તો કંઈક કર્યું તો અમે લોકો આઈડિયા આપી, પણ કામ જે બોટમ લેવલે મંદિરનો સ્ટાફ, જેમાં આઈટી ટીમ છે, બીજા લોકો જે કામ જે તે ERP પર કામ કરી રહ્યા છે દરેક પબ્લિક સાથે, લોકો સાથે, તો એ લોકોની મહેનત પણ એમાં ખૂબ જ મહત્વનો રંગ લાવતી હોય છે. મંદિરના સ્ટાફને પણ હું કહું છું કે નવું શીખવા હંમેશા તૈયાર રહો, બી રેડી. જ્યારે નવું વસ્તુ આવે છે, પહેલાં થોડોક પ્રોટેસ્ટ થાય, પણ હંમેશા નવું શીખવા તૈયાર રહો, ટેકનોલોજીની સાથે રહો. તો આપણી ટેકનોલોજી, જેમ આપણે ટેકનોલોજીનો ખ્યાલ રાખીશું, વિચારીશું એને લાવવા માટે, તો ટેકનોલોજી આપણને ચોક્કસ મદદ કરતી હોય છે. ટેકનોલોજી આપણો વિરોધી નથી, પણ આપણી સહાયક છે, આપણી પૂરક છે, એવું મંદિર સ્ટાફને અનુરોધ કરીશ. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ જય અંબે. જય. દરેક સંસ્થાનો એક મૂળ હેતુ હોય છે: સેવા, વિકાસ અને વિશ્વાસની જાળવણી.
અંબાજીનું મંદિર એક શ્રદ્ધાનું પ્રતીક છે, જ્યાં આજે પણ પરંપરા દ્વારા લાખો ભક્તોને માર્ગદર્શન મળે છે. આ પરિવર્તન ફક્ત સિસ્ટમ કે સોફ્ટવેર વિશે નથી. આ પારદર્શિતા, કાર્યક્ષમતા અને દરેક ભક્ત માટે એક સારા અનુભવ વિશે છે. બિનટેક સર્વિસીસ અને સમર્થ્ય વહીવટ દ્વારા ERP સોલ્યુશન્સના આયોજનના કારણે અંબાજીનું મંદિર આગળ વધે છે, જ્યાં શ્રદ્ધા અને ટેકનોલોજી સાથે મળીને આગળ વધે છે. આ ફક્ત આજનો બદલાવ નથી, ભવિષ્યની નવી દિશા છે. જય અંબે.